જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ. શનિ અને ચંદ્રદેવ બંને ખતરનાક વિષયોગ બનાવી રહ્યા છે. ઘણી રાશિઓની મુશ્કેલીઓ પણ વધી રહી. કઈ રાશિ છે એ પણ તમને બતાવી રહ્યો છું. જ્યોતિષ અનુસાર અને પંચાંગ અનુસાર ગ્રહો ચોક્કસ સમયગાળામાં ગોચર કરે છે, શુભ અને અશુભ યોગ બનાવે છે. ન્યાયના પ્રિય દેવતા શનિદેવ મીન રાશિમાં ગોચર કરે છે અને ચંદ્રદેવ 12 ઓગસ્ટે મીન રાશિમાં ગોચર કરશે, જેના કારણે ચંદ્ર અને શનિદેવની કુંભ રાશિમાં યુતિ બનશે અને વિષયોગ બનશે, જેના કારણે કેટલીક રાશિઓની સમસ્યાઓ વધશે અને ઘણી રાશિઓને પૈસાનું નુકસાન અને સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા છે. કઈ રાશિ છે એના વિશે તમને જણાવી રહ્યો છું. પહેલી છે મેષ રાશિ. વિષયોગનું નિર્માણ તમારા માટે હાનિકારક સાબિત થશે, કારણ કે આ યોગ તમારી રાશિથી 12મા સ્થાનને બનવાનો છે. બિનજરૂરી ખર્ચાઓના કારણે તમારું બજેટ બગડશે. તમને ભાગ્યનો વધુ સાથ નહીં મળે. ભાગીદારીમાં કામ કરતા લોકોને આ સમય દરમિયાન નુકસાન થશે. કાર્યસ્થળ પર બેદરકાર રહેવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધશે. તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે અને માનસિક તણાવ થશે. ઉપાય છે હનુમાનજી મંદિરે દરરોજ દર્શન કરવા જાઓ અને દરરોજ 5 હનુમાન ચાલીસાનો પાઠ કરવો. બીજી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ વિષયોગ તમારા માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી 8મા ભાવમાં બનવાનો છે. કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની ટીકા થશે. મુશ્કેલીનો સમય આવતા મન થોડું વિહવળ બનશે. ચિંતા કરશો નહીં. ઉપાય છે દરરોજ 11 હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ઘણી રાહત મળશે. ત્રીજી છે મીન રાશિ. મીન રાશિ માટે વિષયોગનું નિર્માણ તમારા લોકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીથી લગ્ન સ્થાન પર બનવાનો છે. ઉપરાંત આ સમય દરમિયાન તમને નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર જુનિયર અને સિનિયર સાથે કોઈ બાબતમાં મતભેદ થશે. આ સમય દરમિયાન તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઉપાય છે દરરોજ 5 હનુમાન ચાલીસા સાથે બજરંગ બાણનો પાઠ કરવો તમારા માટે લાભદાયક રહેશે. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.